કેન્સર જાગૃતિ મહિનાના અવસરે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના CME હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓમાં બચવાના પરિણામો સુધારવામાં વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ તમામ મહિલાઓ માટે ખુલ્લો હતો, જેમાં મફત થર્મોગ્રાફી, સ્તન સ્ક્રીનિંગ પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરેક પરીક્ષણની કિંમત ₹5,000 હતી, જેમાં સુરત ઓન્કોલોજી સેન્ટરની કેન્સર સ્ક્રીનિંગ વધુ સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને જેઓ અન્યથા નિવારક આરોગ્ય સંભાળમાં નાણાકીય અથવા સામાજિક અવરોધોનો સામનો કરી. આ અંગે સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું હતું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી શક્તિશાળી સાધનો છે. સારવારમાં પ્રગતિ એ બચવાના દરમાં ઘણો સુધારો કર્યો છે. જ્યારે રોગ વહેલા શોધી કાઢવામાં આવે છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે. કમનસીબે ઘણી સ્ત્રીઓ હજુ પણ ભય, દંતકથાઓ અથવા જાગૃતિના અભાવને કારણે સ્ક્રીનિંગમાં વિલંબ કરે છે. આ કાર્યક્રમ અને અન્ય પહેલ દ્વારા અમે તે માનસિકતા બદલવાની અને મહિલાઓને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સ્તન કેન્સર એ વિશ્વભરની સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે, જેમાં દર વર્ષે 2 લાખથી વધુ કેસ નિદાન થાય છે. ભારતમાં વાર્ષિક અંદાજે 70,000 સ્તન કેન્સરના દર્દીઓ મૃત્યુ પામે છે, જે મોટાભાગે મોડા તબક્કાના નિદાનને કારણે થાય છે. બચવાના દરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આ શિબિરનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર માટે જરૂરી સ્ક્રીનિંગ મેળવવાથી રોકતા અવરોધોને દૂર કરવાનો હતો. આ કાર્યક્રમમાં તમામ વયના જૂથોની મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી અને સ્તન સ્વાસ્થ્ય, સ્વપરીક્ષા અને નિવારક જીવનશૈલીમાં પરિવર્તન જેવા વિષયો પર ખુલ્લી ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું. સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ સુરત ઓન્કોલોજી સેન્ટર દર વર્ષે મહિલાઓને સ્તન કેન્સરની જાગૃતિ માટે અને જે ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા એવા દર્દીઓને સ્ક્રીનિંગ માટે કેમ્પ ગોઠવતો હોય છે. આજે પણ લાસ્ટ યરની જેમ આજે ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ છે, એના માટે આપણે કેમ્પ ગોઠવેલ છે, જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેની અંદર લગભગ 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે. આમાં કેટલા દર્દીઓ મળે? અત્યાર સુધી તો લકીલી હજી રિપોર્ટ્સ આવવાના બાકી છે, પણ અમે આશા રાખીએ કોઈ દર્દી ના મળે. અચ્છા, વાત કરીએ આ આનુવંશિકતામાં કેટલી તકલીફ પડે? આનુવંશિક જેને જેનેટિક ડાયગ્નોસ થાય એને તકલીફની વાત નથી, પણ એને પોતે સજાગ રહેવું જોઈએ, જેથી કરીને આગળ બીજું કેન્સર ના થાય. આપણે શું પ્રિકોશન્સ લઈએ એ એને આઈડિયા હોય. જેમ કે કોઈ મમ્મીની હોય, આપણે રિપોર્ટ કરાવીએ અને પોઝિટિવ આવે કે ના આપણે પણ ભવિષ્યમાં કેન્સર થઈ શકે, તો નાની ઉંમરથી જ આપણે એના ટેસ્ટ કરાવી શકીએ. આનો રેશિયો વધવાના કારણો શું? મેઇન કારણ છે અત્યારે સ્તન કેન્સર જે ભારતમાં તેજ ગતિ વધુ લાઈફસ્ટાઈલ, એટલે મેઇન તો ખોરાક, બીજું સ્ટ્રેસ ફેક્ટર કે લોકો જોબ કરે, લેટ નાઇટ સ્ટ્રેસ થતો, માનસિક, ત્રીજું લેટ પ્રેગ્નન્સી. આ બધા કારણો છે કે સ્તન કેન્સર વધવાના. એમાં મુખ્ય તો ભાગ છે આપણો ખોરાક. હમણાં ખોરાક ઉપર બી સરકારે અને બધા વાતચીતો કરવાની ચાલુ કરી, સપોર્ટ કરે. આપણા તરફથી કઈ અવેરનેસનો કાર્યક્રમ? અમે અમારા પેશન્ટોને જ્યારે દર્દી આવે કે એના રિલેટિવ્સને મેઇન તો પ્રિકોશન્સ કયા લેવા, કયું ખોરાક લેવો, એના માટે વધારે ગાઈડ કરતા હોઈએ છીએ કે ભાઈ શું ધ્યાન રાખવું. એટલીસ્ટ પેશન્ટ તો થઈ ગયું, પણ એના ફેમિલી મેમ્બર પણ શું ધ્યાન રાખવું એ પણ જાણવું જરૂરી છે. જેમ કે બને ત્યાં સુધી ઓર્ગેનિક ખોરાક લેવો જોઈએ, લીલા શાકભાજી, ફળોનું સેવન વધારે કરવું જોઈએ. જે આપણો ચરબીવાળો ખોરાક છે એ ઓછો લેવો જોઈએ. સાહેબ, આપની સેન્ટર જે ખરું એમાં આજે તો કેમ્પ થઈ ગયું, પણ બીજી જાગૃતિ માટે ત્યાં આગળ કોઈ બેન આવે તો શું, કઈ રીતની સર? એની અંદર અમારી જોડે કેન્સર કાઉન્સિલર છે કે જે એમને ગાઈડ કરે, ખોરાકથી લઈને રૂટીનમાં શું ધ્યાન રાખવું એ બધા માટે. અચ્છા, કઈ જગ્યા પર આપે એ અમારે ત્યાં SOC પર જ અવેલેબલ છે. ત્યાં 9 થી 8 ત્યાં હાજર જ હોય છે. કઈ જગ્યા પર? આપણે જેનોન હોસ્પિટલ કોમ્પ્લેક્સ સોશિયો સર્કલ પર. મારું નામ હેમલતાબેન દિલીપભાઈ નાયક છે. મને 3 વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સર થયેલું. અમે સમયસર ટ્રીટમેન્ટ કરાવી, ઓપરેશન કરાવ્યું, કીમોથેરાપી લીધી અને રેગ્યુલર ચેકઅપ કરાવું છું. એટલે હવે મને સારું છે. હમણાં હું 6 મહિના કેનેડા ફરી આવી મારી બેબીના ત્યાં. એટલે જેને આવું થાય એને તમે શું સંદેશો આપશો? એમ જ કહેવાનું કે ગભરાવાનું નહીં અને તમારે સમયસર દવાખાને જવાનું,
ટ્રીટમેન્ટ કરાવવાની. તમે કોઈ પણ થેરાપી કંઈ પણ લો એમાં એટલું બધું એ નથી. લોકો તમને ગભરાવે કે કીમોથેરાપી લેવાથી આમ થાય, પણ એમાં જરા બી ગભરાવાની જરૂર નથી એમ. તો જો તમારો ફેમિલીનો સપોર્ટ હોય અને તમારું મનોબળ મજબૂત હોય તો તમને આ રોગમાંથી તમે બહાર આવી શકો છો. થેન્ક યુ વેરી મચ. હું ડૉક્ટર કોમલ પરીખ છું. બેન શું કહે છે? આપ પોતે ડોક્ટર છો? હા, હું પોતે ડૉક્ટર છું. અને આપણે સ્તન કેન્સર થયેલું હતું કે એ અવેરનેસ કઈ રીતની મહેનત અને આ પ્રેરણા? મેં જાતે જ ડાયગ્નોઝ કર્યું હતું કારણ કે હું ડૉક્ટર છું. અને ટ્રીટમેન્ટ માટે અમે પહેલેથી મેન્ટલી પ્રિપેર જ હતા. અમે ક્યારેય કેન્સરની રીતે નથી જોયું. એક બીમારી છે અને એની સામે લડવાનું છે એવું વિચારીને જ અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. અને થ્રુઆઉટ ટ્રીટમેન્ટ મેં ક્યારેય એવું ફીલ નથી કર્યું કે હું કોઈ બહુ મોટી બીમારી સાથે લડી રહી છું. હા, ફિઝિકલ પેઇન ને એવું બધું થયું છે, પણ એની સામે લડવા માટે જે ડૉક્ટરના ગાઈડન્સ હોય એ ફોલો કર્યા છે અને એમાંથી સક્સેસફુલી બહાર આવી છું. તમે પોતે ડોક્ટર છો, શું એવી તકલીફ હતી કે બીજી બેનું ડોક્ટર નથી, તમને શું તકલીફ પડે કે તાત્કાલિક ડોક્ટર પાસે જવું? પહેલાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સ્ત્રીએ પોતાના સ્તનનું એક્ઝામિનેશન જાતે કરતા રહેવું જોઈએ. સૌથી પહેલું ડાયગ્નોસિસ પોતે જ કરી શકાય એવું છે, જે બહુ ઇઝી છે. અને જેવું તમને લાગે કે ગાંઠ છે કે નાની અમસ્તી વસ્તુ એબનોર્મલ ફીલ થઈ રહી છે તો પહેલાં ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો. અને મેમોગ્રાફી 40 વર્ષની ઉંમરથી રેગ્યુલરલી વર્ષે કરાવતા રહેવું જોઈએ, કારણ કે આજના જમાનામાં કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે સ્ત્રીઓમાં, અને એની અવેરનેસ એ જ સૌથી સારું સોલ્યુશન છે.